જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આજે આપણે બનાવશું વધેલી રોટલીમાંથી એક નવો જ નાસ્તો. તો રોટલી આ રીતે બધી જ લઈ લીધી છે અને એના આ રીતે લાંબા લાંબા આ કટરથી આ રીતે 3-4 રોટલી ભેગી કરી અને પછી આ રીતે આમ કટકા કરી લીધા છે. હવે આ રોટલીના કટકા જે બધા આપણે કરી લીધા છે એની ઉપર સેજ આ રીતે પાણીવાળો હાથ કરી અને બધા સેજ સેજ આમ ભીના 2 ચમચી જેવું જ પાણી જોશે એટલા પાણીથી જ આપણે બધા ભીના કરી લેવાના છે. આ રીતે સેજ તપખીર છાંટી દેવાની છે. 2 ચમચી જેવી તપખીર લઈ અને બધે છાંટી અને આ રીતે બધા કોટિંગ કરી લેવાનું છે. આ બટેટા લઈ લીધા છે અને બાફી લીધા છે. હવે બધા જ આ રીતે મેં કરી લેશું અને પછી એની અંદર બધા જ મસાલા કરશું. આની અંદર 2 ચમચી વરિયાળી, 2 ચમચી તપખીર, સ્વાદ મુજબ મીઠું, સેજ હળદર, પછી ઝીણી ઝીણી મરચાંની કટકી, પછી 1 ચમચી તીખા, પછી 2 ચમચી સિંગદાણાનો ભૂકો, 2 મોટી ચમચી સિંગદાણાનો ભૂકો અને 1 ચમચી ધાણા જીરું અને 1 ચમચી મરચું અને 2 મોટી ચમચી જેટલું ટોપરાનું ખમણ આટલું એડ કરી હવે આને સરસ બધું મિક્સ કરી અને પછી આના રોલ વાળી અને આપણે તળી લેશું. હવે છેલ્લે આપણે આની અંદર ખૂબ જ વધારે પડતી કોથમરી નાખીશું એટલે એકદમ ટેસ્ટી આ બેટર તૈયાર થશે. આપણે આ રાજગરાનો લોટ લઈ અને એની 2 રોટલી કરી અને પછી મેં એના પણ આ રીતે કટકા કરી લીધા છે એટલે આપણે આમાંથી ફરાળી પણ આ નાસ્તો બની શકે. આની અંદર પણ આપણે થોડું 1 ચમચી જેટલું પાણી નાખી અને પછી આ રીતે એને પાણીવાળા હાથથી કરી લેશું અને એના ઉપર પણ આ રીતે તપખીર છાંટી દેશું એટલે આ નાસ્તો અંદરનું બેટરમાં તો આપણે બધું ફરાળી જ નાખ્યું છે એટલે આપણે રોટલીની અને આ ફરાળી રોટલીની પણ તપખીર નાખીને કરી લેશું. આ રીતે આનો ગોળો એક મોટો વાળી અને પછી આપણે રાજગરાનું જે રોટલીના કટકા કરી લીધા છે અને તપખીરવાળા કરી લીધા છે એને આ રીતે બધા લગાડી દેશું. આ રીતે બધા સેજ પાણીવાળા હાથે આપણે કરી લીધા હોય ને એટલે બટેટા ઉપર આ રીતે બધા ચોંટી જશે કટકા અને હવે આપણે આને તળી લેશું. હવે આપણે આ બધા તળી લેશું. પહેલાં આપણે આ ફરાળી કરી લેશું અને પછી જે આપણે ઓલી રોટલીના કરેલા છે એ પણ તળી લેશું. આ ધીમે ધીમે આ રીતે આપણે ફેરવશું. આ રીતે આપણે બધા ફેરવી અને લાલ લાલ એકદમ સરસ કરી લેશું. આ એકદમ સરસ લાલ થઈ ગયા છે. આ આપણા રાજગરાનો નાસ્તો તૈયાર છે. આ રીતે બટેટાના ગોળા વાળી જેવા આપણે કરવા હોય નાના મોટા એ રીતે કરી નાખવાના અને આ બધા જ આવી રીતે કરી લીધા છે. હવે આપણે આના ઉપર પણ આ રીતે આમ રોટલી લગાડતું જવાનું અને દબાવતું જવાનું એટલે બટેટામાં રોટલી વ્યવસ્થિત ચોંટી જશે કેમ કે આપણે સેજ પાણીવાળો હાથ કરી પહેલેથી અને તપખીર નાખી અને રાખેલી જ હોય એટલે આ રીતે થઈ જાય અને પછી આપણે આને બધી તળી લેવાની છે. આ રીતે આપણે બધા જ ગોળા તળી જશું તો ખાવાની મજા પડી જાય. અને આ ફરાળી રાજગરાના છે તો આ પણ એકદમ સરસ લાગે છે. ચટણી સાથે અથવા ચાની સાથે ખાઈ શકાય. શ્રાવણ મહિનામાં આપણે એકટાણામાં ફરાળમાં
ખાવાનું એકદમ સરસ નાસ્તો રેડી છે.